આજના આ વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. સ્ટુડન્ટ, આપણે ચેપ્ટર નંબર 6 આઈ લવ યુ ટીચર, રાઈટ, આગળના લેક્ચરમાં આપણે હાફ યુનિટનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હેલન કેલર અને મિસ સુલેવાનની આ વાત છે. એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કેટલી લાગણી હોય છે અને એ લાગણીના લીધે એક વિદ્યાર્થીની જિંદગી બદલી જતી હોય છે, એવું સરસ આપણે આ યુનિટમાંથી શીખી રહ્યા છીએ, રાઈટ. તો હેલન કેલરની વાત કરવામાં આવી છે કે હેલન કેલર એક બહેરા અને અંધ હતા નાની ઉંમરમાં, અને એને બોલતા પણ આવડતું નહોતું. એમના માતા પિતા ખૂબ જ ચિંતાતુર હતા. એમને બહેરા અને અંધ માટેના એક શિક્ષકની શોધ કરેલી. એ શિક્ષક એટલે મિસ સુલેવાન, રાઈટ, કે એમના થકી હેલન કેલરનું જીવન બદલી ગયું. મેં વાત કરેલી આગળના લેક્ચરમાં કે એક શિક્ષકના વાણી, વર્તન અને વ્યવહારથી એક વિદ્યાર્થીના જીવનની અંદર કેટલું બધું પરિવર્તન આવતું હોય છે, એ કેટલો આગળ વધતો હોય છે. એમના થકી એ પોતે કંઈક પ્રેરણા પામી અને પોતાના જીવનની અંદર કંઈક ધ્યેય કે સિદ્ધિ હાંસલ કરતો હોય છે. તો એવા જ એક મિસ સુલેવાન છે જે હેલન કેલરના જીવનની અંદર આવ્યા અને એમના જીવનનો એક સંક્રાંતિકાળ, એટલે કે આગળ જીવનમાં પોતે છે તેનાથી આગળ વધતા એવા એક અહેવાલ જે લખેલો છે હેલન કેલરે, એ એમના જ શબ્દોની અંદર આપણને આ પાઠ તરીકે આપેલો છે. હવે 1887ની આ વાત કરેલી છે કે એ સવારે એ હેલનને બહુ યાદ હોય છે. એ વખતે એ 7 વર્ષના હતા. એ દિવસે એમના શિક્ષક મિસ સુલેવાન એમના ઘરે આવેલા અને તેઓ તેને બીજા રૂમમાં લઈ ગયેલા અને જ્યાં એને એક ઢીંગલી રમવા માટે આપેલી. એનાથી એ થોડી વાર રમ્યા. પછી મિસ સુલેવાને એમની બીજા હાથની હથેળી ઉપર આંગળી ફેરવી અને એક રોમાંચક અનુભવ આપ્યો. પણ એ રમતમાં એને ખૂબ રસ પડ્યો. એ ફેરવેલી આંગળીઓની એ પણ પોતે નકલ કરવા લાગ્યા. એને બરાબર કરવામાં સફળતા મળી. જેમ મિસ સુલેવાને આંગળીઓ ફેરવેલી એવી સેમ ટુ સેમ બીજા હાથમાં પોતે આંગળીઓથી મૂવમેન્ટ કરી. એ બાબતમાં એને ખૂબ જ રસ પડ્યો. એ સફળ થયા. ત્યારે એ ખૂબ જ આનંદમાં આવી ગયા. એને ખબર ન હતી કે એ ડોલનો સ્પેલિંગ લખતા હતા. થોડા દિવસ પછી એ એમને બગીચામાં ફરવા લઈ જાય છે અને અચાનક જ એમના શિક્ષક એનો હાથ છે એ પાણીના નળ નીચે રાખે છે. ઠંડા પાણીની ધાર એના હાથ ઉપર પડે છે અને એવો બીજા હથેળી પર વોટરનો સ્પેલિંગ લખે છે. જુદી જુદી વસ્તુઓનો સ્પર્શ કરી એ રોજ આ રમત રમતા. આથી એમનો આત્મા જાગી ઉઠ્યો હતો. દરેક વસ્તુને કંઈક નામ હોય છે એવી એને ખબર પડી હોય છે. હવે દરેક વસ્તુનું નામ જાણવું એ એનો એક નવા જ વિચારને જન્મ આપતું હતું. એ જેને સ્પર્શ કરતા એ દરેક ચીજ એને જીવંત લાગતી અને એના બધા જ શબ્દો દ્વારા એ વિશ્વ સાથે સંપર્કમાં આવ્યા હતા. રોજ સવારે મિસ સુલેવાન એમને દૂર સુધી ફરવા લઈ જતા અને એની પાસે અનેક પ્રશ્નો હતા પૂછવા માટે. એની હથેળીમાં કંઈક લખે અને બદલામાં જેવી રીતે લોકો બાળકના કાનમાં કંઈક કહે, એવી રીતે નાના બાળકની કેર કરતા હોય એવી રીતે મિસ સુલેવાન છે એ હેલનની કેર કરતા અને હથેળીમાં એમના જવાબ આપતા. હવે શિક્ષકે એમની જે જિજ્ઞાસા વૃત્તિ હતી એને સંતોષી હતી. એમની આસપાસની દરેક વસ્તુ એમને જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી લાગતી હતી. હવે એમના શિક્ષણનો એક બીજો તબક્કો હતો અને એ હતો સ્પર્શેન્દ્રિયનો. પહેલો તબક્કો હતો ફક્ત જે વસ્તુ જોવે છે, અનુભવે છે અને એના નામ એમ જાણે છે. હવે બીજા તબક્કામાં એમને સ્પર્શેન્દ્રિયોનો ઉપયોગ કરવાનો હતો. મિસ સુલેવાન એક શબ્દ બોલતા અને એમને હોઠ અને ગળાનો ધીમેથી સ્પર્શ કરવાનું કહેતા. હોઠ અને ગળાના હલનચલનના કંપનથી તેઓ બોલતા શીખ્યા. જ્યારે એ પ્રથમ શબ્દ બોલ્યા ત્યારે એમને ખૂબ જ આનંદ થયો હતો. એ જ્યારે રમકડા, કાંકરા અને બાગમાં વૃક્ષો અને પંખીઓ સાથે વાતો કરવા લાગ્યા અને એમને જ્યારે એની બહેનને બોલાવી તો એ એમની પાસે દોડતી આવી, ત્યારે એમને ખૂબ જ આનંદ થયો. એ ઉપરાંત એમનો કૂતરો કે જે એમની સૂચનાઓનું પાલન કરતો હતો અને
એ બોલી શકતા હતા એ એક એમના માટે ચમત્કાર હતો. હવે ગંભીરતાપૂર્વક એ અભ્યાસ કરતા હતા ત્યારે એ શું કરતા, કામ કરતા હોય એના કરતાં એમને રમત જેવું વધારે લાગતું. જ્યારે જ્યારે એમને આનંદ થાય કે રસ પડે ત્યારે મિસ સુલેવાન છે એ એમની સાથે એક નાની છોકરી હોય એવી રીતે વાત કરતા. વિજ્ઞાન જેવા વિષયને પણ એટલો ઇન્ટરેસ્ટિંગ બનાવતા અને એમને શીખવાડેલું બધું જ એવો યાદ રાખવાની કોશિશ કરતા. હવે લાસ્ટમાં એવું થતું કે એમના શિક્ષકોએ એમને વાંચતા શીખવાનું શરૂ કર્યું. પહેલાં તો એમને ઉપસેલા અક્ષરો વાંચ્યા, થોડા સમય બાદ બ્રેલ વાંચતા શીખ્યા. એટલે હેલન કેલર પોતે એમ કહે છે કે હું પોતે સાદા અને બ્રેલ ટાઈપરાઇટર હોય એમના વડે લખતા શીખી. હવે એક સુરક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ તરફ તેઓ એક પ્રગતિ કરી રહ્યા હતા. એમની ક્ષમતાઓ વિકસાવવાની બધી જ શક્ય એટલી તક એને આપવામાં આવી હતી અને એનો હેલન કેલરે ખૂબ જ ઉપયોગ કર્યો હતો. રાઈટ, કે તમારા જીવનની અંદર આવતી ક્ષમતાઓ છે એને તમારે વિકસાવવી છે તો એના માટે તમને શાળા અને માતા પિતા તરફથી પૂરતી તકો આપવામાં આવે છે. એ તકોનો જો તમે યોગ્ય રીતે ઉપયોગ કરો તો તમે પ્રગતિ ચોક્કસ કરી શકો. હવે એમનો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો હતો અને વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ ક્લીવલેન્ડને પણ મળ્યા હતા. 1890માં લગભગ 10 વર્ષની ઉંમરે એમને પેરિકન્સ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. એમના શિક્ષક મિસ સુલેવાને પણ તેને ભણાવવાનું ચાલુ રાખ્યું હતું. બીજા અંધ બાળકોની સાથે એમને ફ્રેન્ડશિપ થઈ હતી, એમની એકલતા દૂર થઈ હતી અને એમના શિક્ષણની પ્રગતિ ઘણી સારી થઈ હતી. એ લેટિન, જર્મની અને ગણિત શીખ્યા હતા. રાઈટ. તે નેક્સ્ટ 1896માં એમને મેસેચ્યુસેટની કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં પ્રવેશ લીધો. એમના જેવા અંધ અને બહેરા અને વાતચીતમાં મુશ્કેલી થતી હોય એવા થોડા શબ્દો જ બોલી શકતી સ્ત્રી માટે આ ખરેખર એક મોટી સિદ્ધિ હતી. એમને કવિતા અને વાર્તા લખવાનું શરૂ કર્યું. એમને પરીક્ષાના થોડા દિવસો પહેલાં જ પિતાનું મૃત્યુ થયું. માનસિક રીતે પોતે અસ્વસ્થ હતા છતાં પણ એમને પરીક્ષામાં ખૂબ જ મહેનત કરી. એમના શિક્ષક એમની સાથે પરીક્ષા ખંડમાં તો નહોતા જઈ શક્યા, પણ એક શિક્ષકે મારા હાથમાં પ્રશ્નો લખતા અને એ ઉત્તરો છે એ ટાઈપરાઇટરમાં ટાઈપ કરતા. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે બધા જ વિષયમાં તેઓ પાસ થઈ ગયા હતા. એ જાણીને તેઓને ખૂબ જ આનંદ થયો હતો. રાઈટ. આગળના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેનું ફરીથી આજે પુનરાવર્તન કરેલું કે જેથી આપણને આ પાઠ સરસ રીતે સમજાઈ જાય અને એક્ઝામની અંદર બેસ્ટ રીતે આપણે પરફોર્મ કરી શકીએ. તે નેક્સ્ટ પેરેગ્રાફ છે. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધી રેડક્લિફ કોલેજ ઇન 1900. રાઈટ. તો 1900માં એક રેડક્લિફ કોલેજનો એમનો પહેલો દિવસ હતો કે જે એમને યાદ હતો. આઈ ન્યૂ ધેર વર ચેલેન્જીસ ઇન માય વે. હું જાણતી હતી કે મારા માર્ગમાં મુશ્કેલીઓ હતી. બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ. પણ હું એમના ઉપર ઓવરકમ એટલે વિજય મેળવવો એના માટે ઈગર એટલે આતુર હતી. ધ પ્રોફેસર્સ લુક્સ ફાર અવે. અધ્યાપકો દૂર હોય એવા લાગતા. એઝ ઇફ ધે વર સ્પીકિંગ થ્રુ આઉટ અ ટેલિફોન. એ ટેલિફોનમાં દૂર ઊભા રહીને વાત કરતા હોય એવા લાગતા હતા. ધ લેક્ચર્સ વર સ્પેલ્ડ ઇન ટુ માય પામ એઝ રિપીડલી એઝ પોસિબલ. એટલે કે બને એટલી ઝડપથી મારા હાથની હથેળીઓમાં હું લેક્ચર્સ છે એ ઉતારી લેતી, એને લખી લેતી, પોતાની ફિંગર્સની મૂવમેન્ટથી એ યાદ રાખી લેતી. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ. એટલે કે જ્યારે હું ઘરે પાછી આવી જતી ત્યારે મને જેટલું યાદ હોય એટલું હું લખી લેતી, એમની હું નોંધ કરતી. અગેન રિપીટ આ પેરેગ્રાફ કરીએ કે 1900માં જ્યારે તેમને રેડક્લિફ કોલેજના પહેલો દિવસ મને યાદ છે, મારા માર્ગમાં મુશ્કેલીઓ હતી. ચેલેન્જીસ એટલે મુશ્કેલીઓ, ઇન માય વે એટલે મારા રસ્તામાં. બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ એટલે કે હું એમના પર વિજય મેળવવા માટે આતુર હતી. ધ પ્રોફેસર્સ લુક્સ ફાર અવે એઝ ઇફ ધે વેર સ્પીકિંગ થ્રુ આઉટ અ ટેલિફોન. એટલે કે
ટેલિફોનમાં દૂર બોલતા હોય એટલા દૂર અધ્યાપકો મને લાગતા હતા. લેક્ચર્સ વર સ્પેલ્ડ ઇન્ટુ માય પામ એઝ રિપીટલી એઝ પોસિબલ. એટલે કે બને એટલી ઝડપથી મારા હથેળીમાં હું એ લેક્ચર્સને લખવાની કોશિશ કરતી. I would note down whatever I remembered when I went back home. એટલે કે જ્યારે હું ઘરે ફરીથી પાછી ફરતી ત્યારે હું આ જે યાદ હોય તેની નોંધ કરી લેતી. ધેન નેક્સ્ટ પેરેગ્રાફ, હિયર આઈ બેગન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. અહીં મેં મારા જીવન વિશે લખવાની શરૂઆત કરી. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેઇલ એન્ડ ઓન અ નોર્મલ ટાઈપરાઇટર. મેં બંનેમાં આત્મકથા લખી, બ્રેઇલ અને સાદા ટાઈપરાઇટરમાં. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ ક્રિએટેડ બાય જ્હોન મેસી. એટલે કે મારી આત્મકથાનું સંપાદન છે એ જ્હોન મેસી દ્વારા કરવામાં આવ્યું. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન અ મેગેઝિન ઇન 1903 એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. એટલે કે 1903માં આ એક આત્મકથા લખેલી એમને. એ લેખ છે એ એક સામાયિક મેગેઝિનની અંદર એમને પ્રસિદ્ધ થયો અને એ પ્રસિદ્ધ થયો ત્યારે એમને એ લેખ બદલ પૈસા પણ આપવામાં આવ્યા હતા. We, the blind, are as indebted to Louis Braille as mankind is to Gutenberg. એટલે કે જેમ માનવજાત ગ્યુટેનબર્ગનું ઋણી છે એમ અમે અંધજનો લુઈ બ્રેઇલના ઋણી છીએ. રાઈટ? કેમ કે એમને બ્રેઇલ લિપિ લખી અને અંધજનો માટે એક કહી શકાય કે નવા જીવન જીવવા માટેની એક પ્રેરણારૂપ બ્રેઇલ લિપિની શોધ કરેલી છે લુઈ બ્રેઇલે. On 28th June 1904, first graduated from the Radcliffe College, I felt proud that I became the first deaf-blind person to earn a Bachelor of Art degree. એટલે કે 28 જૂન 1904માં જે હેલન કેલર છે એ રેડક્લિફ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. એટલે આપણે કહી શકાય કે કોલેજ પૂરી થઈ. રાઈટ? BA એટલે કે બેચલર ઓફ આર્ટ્સની પદવી પ્રાપ્ત કરનાર એ સૌ પ્રથમ એવા બધિર એટલે કે બહેરા અને અંધ વ્યક્તિ હતા કે જેમને કોલેજની ડિગ્રી મળેલી હતી. I began to feel that I must educate people on ways to help the blind. એટલે કે તેઓ મને ગર્વ થતો હતો, એમને એ પ્રાઉડ ફીલ કરતા હતા કે મને લાગ્યું કે અંધજનોને વિવિધ રીતે મદદ કરવા માટે મારે લોકોને જાગૃત કરવા જોઈએ. રાઈટ? નહીંતર સમાજની અંદર અંધ હોય, બહેરા હોય, એમને કંઈ પ્રેરણા મળતી નથી અને એ લોકો એમના જીવનમાં કંઈ કરી શકતા નથી. પણ હેલન કેલરે એવું વિચાર્યું કે અંધજનોને વિવિધ રીતે મદદ કરવા માટે મારે લોકોને જાગૃત કરવા જોઈએ. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પેન્ડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. એટલે કે એમના જીવનનો મુખ્ય ધ્યેય એમ હતો કે અંધજનોની નબળી અને ઉપેક્ષિત સ્થિતિ છે, એમની જન્મજાત જે ક્ષમતાઓ છે એમની પ્રેરણા વિશે જાગૃતતા ફેલાવવી. રાઈટ? એમનો જીવનનો ગોલ હતો, મુખ્ય ધ્યેય હતો કે અંધજનોની નબળી અને ઉપેક્ષિત જે સ્થિતિ છે તેમની જન્મજાત ક્ષમતાઓ અને તેમની પ્રેરણા વિશે જાગૃતતા ફેલાવવી. Their innate abilities and their inspirations, I had to raise funds not only a sustains a living for myself but also a start projects to remove darkness and miseries from the lives of other blind people. એટલે કે મારે મારા પોતાના જીવન નિર્વાહ માટે જ નહીં પણ બીજા જે અંધજનો છે એમના જીવનમાંથી અંધકાર દૂર કરવા માટેની યોજનાઓ પણ શરૂ કરવા માટે ભંડોળ ઊભું કરવું હતું. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ, એમને મજબૂત રીતે એવું પોતે નક્કી કર્યું હતું. આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ હેડ ગેઇન્ડ ફ્રોમ માય ટીચર એન. એમને એમના શિક્ષક જે એન સુલેવાન હતા એમની પાસેથી જે પ્રાપ્ત કર્યું છે એ મારે બીજાને આપવું જોઈએ. પોતે જે શીખ્યા છે એવું એમને અંધજનો માટે
કરવું જોઈએ, એમને શીખવાડવું જોઈએ એવું એમને સ્ટ્રોંગલી ફેલ્ટ એટલે કે દ્રઢપણે લાગતું હતું. અગેઇન રિપીટ, 28 જૂન 1904માં રેડક્લિફ કોલેજમાંથી તેઓ સ્નાતક એટલે કે બેચલર ઓફ આર્ટ્સની પદવી પ્રાપ્ત કરનાર તેઓ સૌ પ્રથમ બધિર અને અંધ વ્યક્તિ હતા. તેમનો એમને ગર્વ હતો. મને લાગ્યું કે અંધજનોને વિવિધ રીતે મદદ કરવા માટે મારે લોકોને જાગૃત કરવા જોઈએ. મારા જીવનનો મુખ્ય ધ્યેય અંધજનોની નબળી અને ઉપેક્ષિત સ્થિતિ, તેમની જન્મજાત ક્ષમતાઓ, તેમની પ્રેરણા વિશે જાગૃતતા ફેલાવવાનો હતો. મારે મારા પોતાના જીવન નિર્વાહ માટે જ નહીં પણ બીજા અંધજનોના જીવનમાંથી અંધકાર અને દુઃખ દૂર કરવાની યોજના પણ શરૂ કરવી હતી. માટે મારે ભંડોળ ઊભું કરવાનું હતું. મારા શિક્ષક પાસેથી જે મેં પ્રાપ્ત કર્યું છે એ મારે બીજાને આપવું જ જોઈએ એવું મને દ્રઢપણે લાગતું હતું. ધેન કમ આઈ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય એટલે કે મારા જે આકાશમાં, મારા જીવનનું જે આકાશ હતું એમાં એક કાળું વાદળું આવી ગયું. આઈ વોઝ ડીપલી કોન્સર્ન્ડ અબાઉટ ધેટ. મને એના વિશે ખૂબ જ ચિંતા થતી હતી. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વોર્શનિંગ ડે બાય ડે. વોર્શનિંગ એટલે નબળી પડી જવી. મારા શિક્ષકની આંખો દિવસે ને દિવસે નબળી પડી જતી રહી હતી. એઝ એ રિઝલ્ટ, એના પરિણામે સી કુડ નોટ સી ક્લિયરલી. તેઓ બરાબર ચોખ્ખું કે સ્પષ્ટ જોઈ શકતા ન હતા. સી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. તેઓ એટલા હિંમતવાળા હતા કે તેમની દરેક સમસ્યા સામે તેઓ ઝઝૂમી રહ્યા હતા. બટ આઈ વોઝ સોરી. પણ મને દુઃખ થતું હતું. શી ડીડ નોટ હેડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ એટલે કે એવો એમની પોતાની જાત પ્રત્યે જરાય ધ્યાન આપતા ન હતા. એનું મને દુઃખ થતું હતું. ઇન્સ્ટેડ શી કન્ટિન્યુડ ટુ હેલ્પ વી. એમની જાત પ્રત્યે તેઓ ધ્યાન નહોતા આપતા અને મને મદદ કરવાનું ચાલુ જ રાખતા હતા. એનું મને દુઃખ થતું હતું. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ. અને છેવટે મારા શિક્ષકે તેમની આંખની દ્રષ્ટિ ગુમાવી. કમ્પ્લીટલી એટલે કે પૂરેપૂરી એમની આંખની દ્રષ્ટિ ગુમાવી. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. અને 1935માં તેઓ પણ અંધ થઈ ગયા. સી સેક્રિફાઈડ હર આઈસાઇટ ફોર મી. એમને એમની દ્રષ્ટિનું બલિદાન એમને મારા માટે આપ્યું હતું. હેલન કેલરે પોતાના શિક્ષકને વાત કરેલી છે કે એમને પોતાની આંખની એટલી બધી તકલીફ હતી છતાં પણ એમને મને મદદ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ પોતાની જાત પ્રત્યે જરાય ધ્યાન નહોતા આપતા. એમની આંખ 1935ની અંદર એ સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવી અને અંધ થઈ ગયા હતા. એમને પોતાની આંખનું બલિદાન મારા માટે જ આપ્યું હતું એવું હેલન કેલરને લાગતું હતું. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ એટલે કે કેટલું ભવ્ય બલિદાન. If she had not supported and encouraged me to learn એટલે કે જો એમને મને ભણવા માટે સપોર્ટ એટલે કે આધાર ન આપ્યો હોત અને ઇન્કરેજ એટલે કે પ્રોત્સાહન ન આપ્યું હોત શીખવા માટેનું, આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ એટલે કે તો આ વિશ્વના સૌંદર્યને હું માણી જ શકી ન હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. હું મારી જાતને તેમનાથી અલગ ક્યારેય કલ્પી ન શકું. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ. મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે. આઈ લવ યુ ટીચર. ગુરુજી, હું તમને ચાહું છું, હું તમને પ્રેમ કરું છું. ખૂબ જ સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ અને એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની આ વાત કે શિક્ષક છે એ વિદ્યાર્થી માટે કેટલું બલિદાન આપતો હોય છે, કેટલું કરતો હોય છે અને એક વિદ્યાર્થી તરીકે આપણે શિક્ષક પાસેથી જેટલું મેળવી શકીએ એટલું ઓછું છે. આવો એક સરસ મજાનો એક દ્રષ્ટાંત આપેલો આ પાઠ આપણે આજે પૂર્ણ કર્યો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આઈ હોપ સરસ રીતે આજના લેક્ચરને તમે સમજ્યા હશો. ધેન ગ્લોસરી છે સ્ટુડન્ટ. ગ્લોસરીને તમે સરસ રીતે સમજવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.